બનાસકાંઠાના દાતા તાલુકાના બામણીયા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દાતા તાલુકા ટીમ દ્વારા પ્રથમ વિદ્યાર્થી અને કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં ગાંધીનગરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદના રાણી રામજીભાઈની ચાલીમાં ઠાકોર સમાજના દબાણ તોડવાના મામલે ઠાકોર સમાજના કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં દબાણવાળા મકાન તંત્રએ તોડ્યા છે। ધારાસભ્યનો 1 વર્ષનો પગારનો 10 લાખનો ચેક પીડિતોને આપીશ। સમાજના લોકો સમજાવે કે એ લોકો દબાણવાળી જગ્યા ખાલી કરે। આચાર સંહિતા લાગશે ત્યારબાદ કોઈ સંભાળશે નહીં। એ બિચારાઓનું કામ અટકી જશે। કોઈ આંદોલન કે કોઈ દેખાવ કરવાથી બિચારાઓના મકાન નથી મળવાના તેવું નિવેદન આપતા સમજાવવાની વાત કરી છે। નોટિસ મળી એને ઉપરાઉપરી અધિકારી કર્મચારીઓ એ લોકોને જાણ કરતા હશે, મને તો કઈ ખબર નહીં, કે હું ભગવાન તો છું નહીં મને કીધા વગર ખબર પડે। એ દબાણો તોડી નાખ્યા। એ મકાનો તોડ્યા પહેલા કેટલાક લોકોને એવું કહેવામાં આવેલું ભાઈ સરકારી મકાન તમને બીજે ફાળવી દઈએ છીએ। તેમાંથી 25-30 લોકોએ સરકારી મકાન માંગ્યા અને બીજા કોઈએ માંગ્યા નહીં। તે 25-30 માટેનો ડ્રો પણ થઈ ગયો ને લગભગ એક મકાન મળી પણ ગયા। પછી સરકારે ડોક્યુમેન્ટ માંગ્યા, ભાઈ તમે અહીંયા જેટલા લોકો 2010 પહેલાના રો છો તો ડોક્યુમેન્ટ આપો। તેમાંથી 78 લોકોએ ડોક્યુમેન્ટ આપ્યા અને 78 લોકો એવું કહ્યું કે હા અમે 2010 પહેલાના રહીએ છીએ। એટલે સરકારે એ પણ તૈયારી બતાવી કે ભાઈ તમને પણ મકાન આપી દઈએ। જો અમદાવાદમાં રહું છું અને અમદાવાદની અંદર મકાન મળવું ને એ જ બહુ કાઠું કામ છે દોસ્તો। હું આ એટલે કહું છું, મારો સમાજ છે, મારા સમાજમાં મારે જવાબ આપવો અને સમાજ માટે ઉભું રહેવું મારી જવાબદારી છે। હવે આ બધું થયું, મને કોઈ ખબર નહીં, મને ખબર પડી કે આ પાડી દીધું છે। મેં અધિકારીઓ સાથે વાત કરી કે ભાઈ આ શું છે, એટલે કે સાહેબ મેં વારંવાર નોટિસ આપી હતી પણ કોઈ તૈયાર થતા નથી। હવે વાત એ આવે છે કે કેટલાક લોકો ત્યાં જઈને એવી વાત કરે છે કે આ મકાન અહીંયા ને અહીંયા જ બની આપશું, અમે જેસીબી ને આગળ ઊંઘી જઈશું, મુંડન કરાવી દઈશું, આ કરીશું તે કરીશું। પણ મને એ કહો, સરકારી જગ્યાનું દબાણ કોઈ રોકાઈ શકીએ ખરા? આપણે વ્યવસ્થા એ થાય કે આને મકાન મળે। મુદ્દો એ છે મારો કે અમે મકાન અપાવવા છે અને મકાન માટે ગરીબ લોકો છે, જરૂરિયાતવાળા લોકો છે। હવે એમાંથી જે લોકોને મકાન મળ્યું છે, બીજા એવા લોકો છે ત્યાં લોકલ કે તમને ભલી મળ્યું હોય પણ તમારે જવાન નહીં, મારી જોગણી તમારી ઉપર મૂકીશું। કોક માતા મૂકે છે, કોક એક નાતબાર મૂકી દઈશું। મને એવું લાગે છે કે મારે તો અહીંથી કશું નથી, પણ જેને છત મળે છે એને છત મળવા પણ નથી દેવી। આવી વાત ચાલે છે। કેટલાક લોકો જમવાનું લઈ જાય છે, કેટલા દિવસ, 10 દિવસ, 20 દિવસ, 2 મહિના। હું આજે અહીં પહેલી વાર કહેવા આવ્યો છું, તમને કહેતો જઉં છું કે તમારે કોઈ કોન્ટેક્ટ હોય તો એ લોકોને સમજાવજો। 78 લોકો માટે પૈસા ભરવાના થાય તો 10 લાખ રૂપિયા મારો ધારાસભ્ય તરીકેનો 1 વર્ષનો પગાર એ લોકો માટે આપી દેવા તૈયાર છું અને પરમ દિવસે મારો ચેક પણ આપી દેવાનો છું। ખોટા સ્ટન્ટ કરી અને બચારા ઘર વગરના થઈ જાય એના કરતા હું આજે કહું છું, અને દોસ્તો કે 10 લાખ નાની રકમ નથી, પણ આ ધારાસભ્ય તમારા કારણે બન્યો છું, એ પગાર તમારા માટે છે। મારો 10 લાખ રૂપિયાનો પગાર આ લોકોના મકાન લેવા માટે ભરવાનો થાય, હું પરમ દિવસે ચેક મોકલાઈ દેવાનો છું। પછી જે લોકો ભરવા આવે છે કે ના અહીંયા ને અહીંયા મકાન, તો મહેરબાની કરીને સમજાવજો। કોઈ આંદોલન, કોઈ દેખાવો કરવાથી બચારાઓનો મકાન નથી મળવાના। 10 દિવસ પછી ચૂંટણી જાહેર થઈ જશે, કોઈ સાંભળશે નહીં। અને મને બી કહે છે કે આ બચારા ગરીબ માણસો, અને ગરીબ માણસો મકાન વગરના થઈ જશે। એટલે મારી વિનંતી એવી છે કે કોઈ સમજાવજો તે।